વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અલગ અલગ રેલવે સ્ટેશનોની મુલાકાત લેવાના છે। જો કે તેમની મુલાકાત અગાઉ જ સુરતના કોંગ્રેસના પ્રવક્તા અને રેલવેના પૂર્વ ZRUCC મેમ્બરને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। રેલવે સ્ટેશનના વિકાસને લઈને અવારનવાર રજૂઆત કરતા કલ્પેશ બારોટને મોડી રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યા છે। તેઓને તેમના ઘરે રાતના 3 વાગ્યે નજરકેદ કરવામાં આવ્યો છે। રેલવે એલસીબી દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યા છે। તેમને ઘરની બહાર જ નીકળવા દેવામાં આવ્યા નથી। ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળીને સુરત, ઉધના અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનની સમસ્યા હલ કરવા બાબતે કોંગ્રેસે સમય માંગ્યો। કોંગ્રેસના કાર્યકર્તા રેલવે મંત્રીને ન મળી શકે એટલા માટે તેમને શહેરમાં જ પોલીસ દ્વારા ગોળ ફેરવવામાં આવ્યા। સરકારી તંત્ર લોકોની રજૂઆત પણ રેલવે મંત્રી સુધી પહોંચવા દેતું ન હોવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યા। કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી કે રેલવે મંત્રી જો માંગણી નહીં સ્વીકારે તો 8 મે 2025ના રોજ રેલવે રોકો આંદોલન કરાશે। આજ રોજ ભારત સરકારના રેલ મંત્રી સુરત સ્ટેશન ખાતે ઉધના અને સુરતની વિઝિટ કરવા માટે આવવાનો, ત્યારે ગઈકાલે અમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રેલવે મંત્રીનો સમય માગેલો હતો કે સુરત, ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માગીએ છીએ। ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈકાલે રાતના 3 વાગ્યાથી જાણો કોઈ બહુ મોટો ગુનેગાર હોય એ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા શહેર પ્રમુખને આ બાબતની જાણ થતાં તે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે 1 વાગે મારા ઘરેથી જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ગોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બદ ઇરાદે અમને સવારથી ગોળ ફેરવી રહ્યા છે। પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે એ અમે કરીને રહીશું। અમારી માગણી સ્વીકારવામાં ન આવશે તો તારીખ 8/4/2025ના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશન પર રેલ રોકો આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।